નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 10 નું અંગ્રેજીનું પહેલા ચેપ્ટરનું પ્રી ટાસ્ક. પ્રી ટાસ્કમાં આપણને માહિતી આપવામાં આવી છે દશરથ માંઝી વિશે. તો દશરથ માંઝી વિશે આપણને જે માહિતી આપવામાં આવી છે એના વિશે આપણે જોઈશું. તો એવું તો શું કર્યું હતું દશરથ માંઝીએ કે જેના કારણે એમના ઉપરથી એક મૂવી પણ બનાવવામાં આવ્યું છે. તો એવું તો શું મહાન કાર્ય કર્યું હતું એના વિશે જો તમારે જાણવું હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. ચાલો જોઈએ દશરથ માંઝી વિશે. રીડ ધ ટાસ્ક અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અને ક્વેશ્ચનના આન્સર પણ આપણે આપવાના છે. તો સૌથી પહેલા આ દશરથ માંઝીનો ફોટો અહીંયા આપ્યો છે. કદાચ ક્લિયર ના હોય તો તમે અહીંયા પણ જોઈ શકો છો. આ છે દશરથ માંઝી. 1934 માં એમનો જન્મ થયો હતો એન્ડ 2007 માં એમનું ડેથ થઈ ગયું હતું. તો એવું તો શું કર્યું દશરથ માંઝીએ કે જેના કારણે આપણે એમના વિશે ભણવું પડે છે કે આપણે એમના વિશે આજે મૂવી પણ જોઈ શકીએ છીએ. એવું તો શું મહાન કામ કર્યું તો તેના વિશે આપણે જોઈએ. ચાલો. દશરથ માંઝી ran away from his home. Dashrath Manjhi ran away from his home at the young age. યુવાનીની ઉંમરમાં જે પોતાના ઘરેથી ભાગી ગયા હતા, યંગ એજમાં, નાની ઉંમરમાં જ એ પોતાના ઘરેથી ભાગી ગયા હતા. રન અવે એટલે ભાગી જવું. એન્ડ વર્ક એટ ધનબાદ કોલ મિલ. ત્યાં એ એમના રહેતાની આજુબાજુ કંઈક કામ હશે, ત્યાં ધનબાદની કોલ માઇનમાં તેઓ કામ કરતા હતા. ધનબાદની કોલ માઇન, કોલસાની ખીણની અંદર તેઓ કામ કરતા હતા. હી રિટર્ન ટુ હિઝ વિલેજ. તેઓ પાછા એમના ગામે આવ્યા. ટુક અપ ધ વર્ક. કામ બધું એમણે કરવાનું શરૂ કર્યું. એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી. અને ફાલ્ગુની દેવી સાથે એમણે લગ્ન કર્યા. વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ. જ્યારે ક્રોસિંગ ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ. તો એના માટે લંચ લઈને જતી વખતે, ગેહલોર હિલ્સને ક્રોસ કરતી વખતે ફાલ્ગુની સ્લીપ્ડ. ફાલ્ગુની દેવી એમની પત્ની એ સ્લીપ થઈ ગયા, ત્યાંથી પડી ગયા. એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. અને પોતાને ઘણું વાગ્યું, ઇન્જર્ડ થઈ ગયા herself. They could not reach her to a nearby hospital. તેઓ એને નજીકના હોસ્પિટલમાં લઈ ન જઈ શક્યા. Because there was no straight access to the town. કારણ કે જે નગરમાં એ લોકોએ જવાનું હતું હોસ્પિટલમાં, એ નગરમાં જવા માટે સીધો કોઈ રસ્તો ન હતો. એન્ડ which eventually, અને એના કારણે, પ્રસંગોપાતે કે એના કારણે led to her death. અને તેના કારણે તેણીનું મૃત્યુ થઈ ગયું. તો ફાલ્ગુની દેવીનું અહીંયા મૃત્યુ થઈ જાય છે. દશરથ માંઝી કામ કરતા હતા ધનબાદની મિલમાં, પછી ગામે આવે છે, લગ્ન કરે છે, કામ પણ કરે છે. અને જ્યારે કામ કરતા હોય ત્યારે એમના માટે ટિફિન લેવા, બપોરનું જમવાનું, લંચ લઈને ફાલ્ગુની દેવી ત્યાં જવાના હતા. ત્યારે જતા એ સ્લીપ થઈ જાય છે, પડી જાય છે અને એમને સિરિયસલી વાગે છે અને એમનું મૃત્યુ થઈ જાય છે. કારણ કે તેઓ નજીકના જે નગર છે, ટાઉન છે, ત્યાં શહેર છે, ત્યાં પહોંચી નહીં શકતા હતા, કારણ કે ત્યાં જવાનો સીધો કોઈ રસ્તો ન હતો. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ. માંઝી ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયા હતા, નિરાશ થઈ ગયા હતા. એન્ડ ધેટ વેરી નાઇટ. અને તે જ રાત્રિએ that very night decided to carve a path. તેમણે તે જ રાત્રિએ decided to carve a path through a Gellor Hills. Gellor Hills થી રસ્તો બનાવવાનું એમણે નક્કી કર્યું. તે જ રાત્રિએ નક્કી કરી લીધું. So that his village could have easier access to medical services. કે જેથી એમના ગામના લોકોને મેડિકલ સર્વિસીસ સારી રીતે મળી શકે
એટલા માટે તે લોકોએ એ ભાઈએ દશરથ માંજીએ તે જ રાત્રિએ નક્કી કરી લીધું કે હવે મારે આ ગેલોર હિલ્સમાંથી રસ્તો કાર્વ કરવો છે, એટલે કે કોતરણી કરવી છે કે બનાવવો છે. હી કાર્વ તેમણે કાર્વ કર્યું અપાર્ટ, એમણે રસ્તો આખો કોતર્યો 360 ફીટ લોંગ, 360 ફૂટ લાંબો, 25 ફીટ ડીપ, 25 ફૂટ ઊંડો, in places એ જગ્યાએ and in places and 30 feet wide to form a road through the rocks in Galore Hills. તો ગેલોર હિલ્સમાં રસ્તો બનાવવા માટે એમણે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો એમણે રસ્તો બનાવ્યો ગેલોર હિલ્સમાંથી. હી કોટેડ, હવે હી કોટેડ એટલે તો બોલે છે, એ કહે છે, શું બોલે છે જોજો. When I started hammering the hills, કે જ્યારે મેં હથોડી લઈને hammering the hills, જે ટેકરી છે તોડવાનું ચાલુ કર્યું. When I started hammering the hills, જ્યારે કોતરણી કામ મેં હથોડીથી ચાલુ કર્યું. People call me lunatic, શબ્દ જોજો તમારા માટે નવો છે. lunatic, lunatic નો મતલબ થાય ગાંડો. lunatic નો શું મતલબ થાય? ગાંડો. તો ગામના લોકોએ એને ગાંડો ગણ્યો. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, પણ મારું દ્રઢ નિશ્ચય હજુ પણ એ જ હતું. તો જ્યારે મેં હથોડી લઈને પર્વત કે ટેકરી તોડવાનું ચાલુ કર્યું તો લોકોએ મને લ્યુનેટિક ગાંડો ગણ્યો. એન્ડ પણ મેં મારું ડિટર્મિનેશન, મારો જે દ્રઢ નિશ્ચય છે એ મારો એ જ નિશ્ચય મેં રાખ્યો. એવું કેવું આ એમનું છે, દશરથ માંઝીએ એવું કીધું છે. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years. એમણે 22 વર્ષ સુધી આ કામ કર્યું. 22 વર્ષ પછી આ કામ પૂરું કર્યું. એટલે આ એક જ કામ 22 વર્ષ સુધી કર્યું. વિધાઉટ એની સેલરી, કોઈ પણ સેલરી વગર, સરકારનો કોઈ પણ પ્રોત્સાહન વગર, કોઈએ મદદ નહીં કરે, થોડા ઘણા એના ગામવાળા કે થોડા ઘણા લોકો સિવાય. હી કમ્પ્લીટ ધ વર્ક ઇન 22 years. 1960 માં એમણે ચાલુ કર્યું હતું, 1982 માં એમણે કમ્પ્લીટ કર્યું એ કામ. This part reduced the distance between the artery and Wazirganj sector of the Gaya district from 55 km to 15 kilometers. અને this part, આ રસ્તાના કારણે reduce એટલે ઓછું થઈ જવું, ઓછું થઈ ગયું અંતર between the artery and Wazirganj sector of Gaya. ગયા ડિસ્ટ્રિક્ટ, ગયા એ બિહારની અંદર આવેલું છે. ગયા ડિસ્ટ્રિક્ટના વજીરગંજ અને આત્રી વચ્ચેનું જે ડિસ્ટન્સ હતું, અંતર હતું, એ 55 કિલોમીટરથી ઘટીને થઈ ગયું 15 કિલોમીટર. 40 કિલોમીટરનો ફરક પડી ગયો એક આ રસ્તો બનાવવાથી. લેટર પછી માંઝી સેડ, માંઝીએ કીધું, માંઝી બોલેલા કે The most villagers taunted me at first. જો most villager, ગામના બધા લોકો, ઘણા બધા લોકો એવા હતા, taunted me at first, ટોન્ટ મારતા હતા. બરાબર ને? આવું સમાજનું આ એક સામાન્ય લક્ષણ છે કે આપણે કોઈ પણ નવું કામ કરતા હોય એટલે ટોન્ટ મારે જ પહેલા એ. બરાબર? એટલે એ ટીકાઓ સહન કરવી પડે, ત્યાર પછી આપણે પ્રગતિ કરી શકીએ. બરાબર? સો though the most villagers taunted me at first, સૌથી પહેલા તો બધાએ ટીકા કરી, ટોન્ટ માર્યા. There were quite a few, થોડા ઘણા એવા લોકો જ હતા, who lent me support, જેણે મને સપોર્ટ આપ્યો, સહાય આપી. Later by giving me food, later by giving me food, મને ખાવાનું આપીને, and helping me by my tools, અને મારા ટૂલ્સ, મારા જે સાધનો છે એ ખરીદવામાં મને મદદ કરી. એવા બહુ ઓછા લોકો છે. quite a few, ઘણા ઓછા લોકો એવા હતા જેણે મને જમવાનું આપ્યું, જેણે મને સાધનો લઈ આપ્યા. એવું દશરથ માંઝીનું કહેવું છે. ફોર હિઝ અચીવમેન્ટ, અને આ સિદ્ધિના કારણે, આ જે એમણે અચીવમેન્ટ મેળવ્યું, આ સિદ્ધિના કારણે માંઝી બીકમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન.
માઉન્ટેન મેન. અને આ સિદ્ધિના કારણે એ ઘણો ફેમસ થઈ ગયો અને એને માઉન્ટેન મેન તરીકે ઓળખવામાં આવ્યો. His name was also proposed by Bihar government for the Padma Shri award in 2006. અને બિહાર ગવર્મેન્ટે પણ એને પદ્મશ્રી આપવા માટે પ્રપોઝ કર્યું, એમને દરખાસ્ત કરી હતી, એમનું નામ સજેસ્ટ કર્યું હતું સરકારને, સેન્ટ્રલ ગવર્મેન્ટને, કે એમને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવે. એવું એમને બિહાર ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટને કીધું હતું કે પદ્મશ્રીનો જે એવોર્ડ છે એ એને આ સિદ્ધિ માટે આપવામાં આવે, એવી દરખાસ્ત કરવામાં આવી. When a movie on his life was announced, જ્યારે એમના જીવન ઉપર એક મૂવી બનવાનું નક્કી થયું, જાહેર થયું, માંઝી was on his deathbed. તો ત્યારે માંઝીનું મૃત્યુ થઈ ગયું હતું. ડેથ બેડ એટલે કે ત્યારે એનું મૃત્યુ થઈ ગયું હતું, મૃત્યુની સૈયામાં તેઓ પડી ગયા હતા. He put his thumb impression on agreement and gave away. તેણે એક એગ્રીમેન્ટ ઉપર, એક સહમતિ કરાર ઉપર અંગૂઠો માર્યો હતો અને આ મૂવી બનાવવા માટે એમને રાઇટ્સ આપ્યા હતા, મતલબ કહેવાના હક્કો આપ્યા હતા. કહેવાનો મતલબ કે હક્કો બધા જે હતા એના પર થપ્પો મારીને ગયા હતા. એન્ડ ગેવ અવે, અને ત્યારબાદ એમનું મૃત્યુ થઈ ગયું હતું. અને એ જે રાઇટ્સ છે એને કહેવાય એક્સક્લુઝિવ રાઇટ. એક્સક્લુઝિવ રાઇટ, ઘણા મહત્વના એવા હક્કો એ મૂવી મેકર, જે ફિલ્મ બનાવવા વાળા છે, એમને આપીને ગયા હતા ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ, કે એમના જીવન ઉપર ફિલ્મ બને. માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ. સ્ટેટ ફ્યુનરલ. હવે ફ્યુનરલ એટલે શું? ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર. ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર. તો બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ બિહાર, તો ગવર્મેન્ટ ઓફ બિહાર, બિહારની જે રાજ્યની સરકાર છે એના દ્વારા સ્ટેટ ફ્યુનરલ આપવામાં આવ્યું. જે અંતિમ સંસ્કારની વિધિ કોઈ મહાન વ્યક્તિ મરી જાય ત્યારે સરકાર દ્વારા પણ સાથે કરવામાં આવે, એમને સલામી આપીને કરવામાં આવે, તો ત્યારે એ સ્ટેટ ફ્યુનરલ્સ કહેવાય. તો સ્ટેટ ફ્યુનરલ્સ પણ એને આપવામાં આવ્યું હતું. નાઉ વી હેવ ક્વેશ્ચન્સ. અહીંયા આપણી પાસે ઘણા પ્રશ્નો છે, તો એના જવાબો વિશે આપણે જોઈએ કે એના પ્રશ્નોના જવાબો શું આવશે. તમે પણ કમેન્ટ કરજો કે એના પ્રશ્નોના જવાબ શું આવે, પછી આપણે એના વિશે ચર્ચા કરીએ કે એના જવાબ શું આવશે છેલ્લે અંતમાં. પણ અત્યારથી જોતા નહીં. સૌથી પહેલા પ્રશ્ન તમારી જાતે નક્કી કરો, પછી ચેક કરજો કે શું જવાબ આવે. પહેલો પ્રશ્ન છે, દશરથ લોst his wife. દશરથે એની પત્ની ગુમાવી દીધી, મૃત્યુ પામી. He was terribly disturbed. ભયાનક રીતે ડિસ્ટર્બ થઈ ગયો હતો, શોકમાં હતો. What would Manji have told himself that night? તો તેણે પોતાની જાતને તે રાત્રિએ શું કીધું? તો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. શું ઓપ્શનનો જવાબ આવે એ તમે કમેન્ટ જરૂરથી કરજો. પહેલો, ક્રુઅલ ગોડ ટુક અવે માય લાઈફ. કે ક્રૂર ભગવાને મારી વાઈફને લઈ લીધી. નાઉ આઈ હેટ ગોડ. હવે હું ભગવાનને નફરત કરું છું. આ પહેલો ઓપ્શન છે. આવું એને નક્કી કર્યું તે રાત્રિએ. બીજું, I must do dharna against the government for pressing them to build good roads from Atri to Wajirganj. તો આત્રી થી વજીરગંજ ની વચ્ચેનો જે રસ્તો બનાવવા માટે હું ધરણા ઉપર બેસી જઈશ. I must do ધરણા, મારે ધરણા કરવા જ પડશે. આત્રી થી વજીરગંજનો રોડ બનાવવા માટે હું ગવર્મેન્ટને પ્રેશર આપીશ, તો એ પ્રેશર આપવા માટે હું ધરણા કરીશ, ધરણા કરવા માટે બેસી જઈશ, એવું નક્કી કર્યું. સી, આઈ માયસેલ્ફ, મેં મારી જાતે પોતે will start making a road through hills, કે પર્વતોથી, ટેકરીઓથી જાતે હું મારી જાતે રસ્તો બનાવીશ. whatever odds I have to face, whatever odds I have to face, કે કંઈક પણ odds એટલે મુશ્કેલીઓ, odds એટલે મુશ્કેલીઓ, કે કંઈક પણ મુશ્કેલીઓ મારે ફેસ કરવી પડે, સામનો કરવો પડે, તો પણ હું એમાંથી રોડ બનાવીને જ રહીશ. તો
આ ઓપ્શન છે, આ ઓપ્શન આવે? બરાબર, કમેન્ટ કરજો. અને ડી, આઈ વિલ યુનાઇટ ધ પીપલ ઓફ આત્રી. હું બધા આત્રીના લોકોને યુનાઇટ કરીશ, એક કરીશ, ભેગા કરીશ. એન્ડ લીડ અ પ્રોકેશન્સ. લીડ અ પ્રોકેશન્સ. પ્રોકેશન્સ એટલે રેલી કાઢવી. રેલી કાઢીશ ટુ ઓથોરિટીઝ. ટુ ધ ઓથોરિટીઝ. જે ઓથોરિટીઝ છે, જે સત્તાધારીઓ છે, એમની સામે હું એક રેલી કાઢીશ. અવર ડિમાન્ડ વિલ બી. આપણી ડિમાન્ડ હશે, ગીવ અસ રોડ, ગીવ અસ લાઈફ. અમને રોડ આપો, અમને જીવન આપો. શું આવું કરીશ? શું નક્કી કર્યું દશરથ માંઝીએ? બરાબર. જો તમે દશરથ માંઝીની જગ્યાએ હોવ તો તમે આ 4 ઓપ્શનમાંથી શું સિલેક્ટ કરો? ધરણા પર બેસી જશો? પહેલો ઓપ્શન. ભગવાનનો દોષ માનશો કે ભગવાન બહુ ખરાબ છે, ભગવાને આ બધું કર્યું, લઈ લીધી ભગવાને મારી વાઈફને, એવું કરશો? ધરણા પર બેસશો ગવર્મેન્ટની સામે? ત્રીજું, કે જાતે જ રોડ બનાવશો? અને ચોથું, કે લોકોને ભેગા કરીને પ્રોકેશન રેલી કાઢશો, બરાબર, પોલિટિકલ રેલી કાઢશો ને ગવર્મેન્ટને પ્રેશર કરશો ને એનો મુદ્દો એક આપશો, આવી રીતના ગીવ અસ રોડ, ગીવ અસ લાઈફ. શું કરશો તમે? શું જવાબ આવે? ચલો નેક્સ્ટ સેશનમાં આપણે, મતલબ આ જ સેશનમાં પાછળ આપણે જોઈએ. બીજો પ્રશ્ન, આર યુ મૂવ્ડ એન્ડ ઇમ્પ્રેસ્ડ બાય દશરથ માંઝીઝ ગ્રેટ ડીડ્સ? શું તમે આ દશરથ માંઝીએ જે કામ કર્યું છે એનાથી તમે પ્રભાવિત થયા છો? એનાથી તમે થોડા મૂવ્ડ ઓન થયા છો કે આપણે કઈ પરિસ્થિતિમાં કેવું કરવું જોઈએ, શું કરવું જોઈએ? તમે થોડા મૂવ્ડ થયા છો? તમારા વિચાર તમે બદલ્યા છે? રાઇટ અ મેસેજ 30 words in memory of this mountain man. માઉન્ટેન મેનની મેમરીમાં આપણે 30 શબ્દોમાં મેસેજ લખવાનો છે. યુ કેન બિગિન લાઈક ધીસ. તમે આ રીતે શરૂ કરી શકો. ઓ ડિયર દશરથ, કે ઓ પ્રિય દશરથ, વી સેલ્યુટ યુ બીકોઝ. અમે તને સેલ્યુટ કરીએ છીએ કારણ કે. પછી શું લખશો? કમેન્ટ કરજો. બરાબર, તમે કમેન્ટ જે કરી છે લાસ્ટમાં જોજો કે એ સુટેબલ છે. કદાચ મેં લખ્યું છે એનાથી થોડું ઘણું ડિફરન્સ પણ હોઈ શકે. બરાબર. એન્ડ થર્ડ ક્વેશ્ચન, what inspiration do we get from the people like માંઝી? કે માંઝી જેવા લોકોમાંથી આપણને શું પ્રેરણા મળે? 22 વર્ષ આટલી મહેનત કરી છે ભાઈએ, દશરથ માંઝીએ, એકલાએ, ને કોઈ પણ આશા વગર. કોઈ મને પૈસા આપશે, કોઈ મને ખાવાનું આપશે, એને ખાવાનું પણ નક્કી ન હતું કે કોણ આપશે. સાધનો પણ ન હતા, પણ હતું એક જ વસ્તુ, ડિટર્મિનેશન, દ્રઢ નિશ્ચય. જ્યાં સુધી માણસ દ્રઢ નિશ્ચય ન કરે ને ત્યાં સુધી એની મંજિલ સુધી કે એની સિદ્ધિ સુધી, એચિવમેન્ટ સુધી ન પહોંચી શકે. એટલે દરેક વિદ્યાર્થીએ આજથી જ દ્રઢ નિશ્ચય કરી લેવો કે જીવનની અંદર શું કરવું છે. જે કંઈ પણ કરવું હશે એના માટે દ્રઢ નિશ્ચય અને વિલ પાવર, ઈચ્છા શક્તિ ઘણી જરૂરી છે. બરાબર. જો આ દશરથ માંઝીએ દ્રઢ નિશ્ચય તો કરી લીધો, પણ ત્યારબાદ થોડું કામ કર્યું અને પછી જો એમનો વિલ પાવર ઓછો થઈ ગયો હશે, એમની ઈચ્છા શક્તિ જો ઓછી થઈ ગઈ હતે, તો આજે આ રસ્તો નહીં બની શક્યો હતે. બરાબર ને? રસ્તો નહીં બન્યો હતે તો ગામના લોકોને આટલી મેડિકલ સર્વિસીસ કે બીજી જે આ રસ્તાની સેવાઓ છે એ મળી નહીં શકતી હતી. બરાબર. તો કંઈક અલગ, કંઈક નવું કરવા માટે તમારે સૌથી પહેલા દ્રઢ નિશ્ચય કરવો ઘણો જરૂરી છે. અને બીજી વસ્તુ, એ દ્રઢ નિશ્ચયને ટકાવી રાખવા માટે વિલ પાવર, ઈચ્છા શક્તિ હોવી પણ ઘણી જરૂરી છે. તો આ જે ઘટના છે એમાંથી તમને શું ઇન્સ્પિરેશન મળી, તમને શું પ્રેરણા મળી? ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. ડુ વી ગેટ ફ્રોમ ધ પીપલ લાઈક માંઝી? માંઝી જેવા લોકો પાસેથી આપણને શું શીખવા મળે? ઘણા બધા એવા લોકો છે, ખાલી માત્ર માંઝી નથી, બીજા પણ ઘણા એવા લોકો છે. એમની બાયોગ્રાફી વાંચો કે એમણે શું જીવનમાં કર્યું છે, ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા છે, કેવી કેવી તકલીફો, ઓડ્સ, કેવી કેવી મુશ્કેલીઓ એમણે સહન કરી છે, ત્યારબાદ એક સક્સેસ મળે. બરાબર. એટલે એ હંમેશા વાંચો. તો વી શુડ નોટ, પછી અહીંયા લખ્યું છે કંઈક ને ઇન્સ્ટેડ વી શુડ. તો આ ઇન્સ્પિરેશન જે મળે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. બરાબર. ચલો, અને એના પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટમાં કન્ડિશન્સ આપી છે.
હાઉ વુડ યુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ્સ વિથ મિનિમમ હેલ્પ ઓફ અધર્સ? બીજા કોઈ પણ વ્યક્તિની હેલ્પ વગર તમે આ સમસ્યાઓ જે આપી છે એને કેવી રીતે સોલ્વ કરી શકો? પહેલી સમસ્યા છે ક્રોસિંગ અ રિવર, નદી પાસ કરવી, નદીને ક્રોસ કરવી. કેવી રીતે નદી ક્રોસ કરશો? કૂદીને? તરતા આવડે છે? બરાબર, કોઈ પણ વ્યક્તિની મદદ વિના ને મિનિમમ હેલ્પથી કરવાની છે. બીજું, તમે આના વિશે બી કમેન્ટ કરજો કે તમે કેવી રીતના આ બધા પ્રોબ્લેમ હશે તમારી લાઈફમાં કદાચ આવી જાય તો કેવી રીતના સોલ્વ કરો. કેરિંગ યોર હેવી ફ્રેન્ડ ટુ હોસ્પિટલ. તમારો હેવી ફ્રેન્ડ છે, એકદમ બોડી વાળો જાડો. હવે એને કઈ મુશ્કેલી ઊભી થઈ, તમારે એને હોસ્પિટલ લઈ જવો છે, શું કરશો? કેવી રીતે હોસ્પિટલ લઈ જશો? તમે એકલા જ છો એન્ડ યુ કેન ટેક, અને બીજા કોઈ વ્યક્તિ પણ નથી તમારી પાસે હેલ્પ કરવા માટે. મિનિમમ હેલ્પ લેવાની છે, હેલ્પ લેવાની જ નથી બીજા લોકોની, કે વ્યક્તિ કોઈ આજુબાજુ છે જ નહીં એવું સમજો. એન્ડ થર્ડ, કેરિંગ ફોર સ્ટેઇંગ ફોર વન રેની નાઇટ ઇન અ ફોરેસ્ટ. જંગલની અંદર આખી વરસાદવાળી પરિસ્થિતિ હોય રાત્રે, અને એવી પરિસ્થિતિમાં તમારે એક રાત્રિ એવા જંગલની અંદર રહેવાનું છે જ્યાં વરસાદ ખૂબ પડતો હોય. આખી રાત એ જંગલની અંદર વિતાવવાની છે. શું વિતાવી શકશો તમે એકલા? એકલા જ જંગલની અંદર રહેવાનું છે, આખી રાત વરસાદ પડતો હોય, તમે એકલા જ હો, કોઈ ના હોય, રહી શકશો? ડર લાગે કે ન લાગે? બરાબર. એન્ડ ફોર્થ, ક્રિએટિંગ સપોર્ટ ફોર અ વેરી પુઅર સ્ટુડન્ટ. ઘણો પુઅર સ્ટુડન્ટ છે, ગરીબ વિદ્યાર્થી છે તમારા ક્લાસની અંદર, તો એના માટે સપોર્ટ ક્રિએટ કરવાનો છે. એને સપોર્ટ કરવાનો છે. કેવી રીતે ક્રિએટ કરશો સપોર્ટ? તો ચાલો જોઈએ એના વિશે. આ બધા ક્વેશ્ચનના આન્સર શું હશે? બરાબર, તમે એને નોટ ડાઉન પણ કરી શકો છો. આ રહ્યા આપણા એના આન્સર્સ. સૌથી પહેલો જે આન્સર્સ છે એ કે દશરથ એની વાઈફ ગુમાવી દીધું, તો એના માટેનો જે ક્વેશ્ચન છે જેમાં ઓપ્શન્સ હતા એમાં સી ઓપ્શન સાચો છે. શું તમારો ઓપ્શન પણ સી જ હતો? તમે સાચા છો? ચેક કરજો એકવાર. I myself will start making roads through hills. મેં મારી જાતે જ રોડ બનાવીશ હિલ્સમાંથી, ટેકરીઓમાંથી. Whatever odds I have to face. કંઈક પણ મુશ્કેલીઓ મારે ફેસ કરવી પડે જાતે બનાવી દઈશ. કોઈની રાહ જોવાની જરૂર નથી. ના સરકારની, ના ભગવાનને કોસવાની જરૂર છે, ના કોઈને એકલા કરવાની જરૂર છે કે બીજાની હેલ્પ કરવાની જરૂર છે. તમે પોતે જાતે એકવાર એક ફર્મ ડિટર્મિનેશન નક્કી કરો, દ્રઢ નિશ્ચયથી નક્કી કરો, ફર્મ ડિટર્મિનેશનથી નક્કી કરો અને કામ કરવાનું શરૂ કરી દો. બીજા તમને મદદ કરશે કે ન કરશે એની ચિંતા છોડી દો. જે કરવાના હશે કરશે, ના કરે તો કઈ વાંધો નહીં. બરાબર, ડિસાઈડ કરી લો એકવાર, ડિટર્મિનેશનથી નક્કી કરી લો કે મેં મારી જાતે જે કંઈ પણ કામ કરીશ એ કરી જ લઈશ. મારે 10મા ધોરણમાં આટલા પર્સન્ટેજ મેળવવાના છે, હું મેળવી જ લઈશ. મારે જીવનમાં આ બનવાનું છે તો હું બની જ જઈશ. પછી વોટ એવર ઓડ્સ આઈ હેવ ટુ ફેસ, કંઈ પણ મુશ્કેલીઓ આપણે ફેસ કરવી પડે, હું કરીશ. આઈ વિલ ડુ ઇટ, હું કરીશ. એ જ વ્યક્તિ આગળ વધશે. આ પ્રમાણનો જે એટીટ્યુડ દરેક સ્ટુડન્ટની અંદર હોવો જોઈએ. આવા એટીટ્યુડથી ચાલશો તો જીવનની અંદર સફળતા મળશે ને મળશે જ. નેક્સ્ટ ક્વેશ્ચન, આર યુ મૂવ્ડ એન્ડ ઇમ્પ્રેસ્ડ બાય દશરથ માઝી's great deed? રાઇટ અ મેસેજ ઓફ 30 વર્ડ. તો શું મેસેજ હોઈ શકે? એ મેસેજ અહીંયા લખ્યો છે, ઓ ડિયર દશરથ, we salute you because you showed us that determination can move mountain. આ ડિટર્મિનેશન છે, આ દ્રઢ નિશ્ચય છે, જેણે એક પર્વતને પણ અહીંયાથી હટાવી દીધો. એક પર્વતને હટાવી દીધો. યોર કરેજ, તમારી હિંમત, યોર લવ, તમારો પ્રેમ, એન્ડ હાર્ડ વર્ક, અને તમારી ખૂબ મહેનત will always inspire generations. તે પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપશે. ટુ ડ્રીમ બિગ, સપનું જોવા માટે અને મોટું સપનું જોવા માટે. એન્ડ નેવર ગીવ અપ. જીવનમાં કદી પણ ગીવ અપ કરવું જોઈએ નહીં. છોડી ના દેવું જોઈએ કે ચાલો થઈ ગયો હવે મારાથી નહીં થાય, એવું નહીં. નેવર ગીવ અપ, આઈ વિલ ડુ ઇટ. એ જ એટીટ્યુડ સાથે આગળ વધવું પડશે જો તમારે જીવનમાં કંઈક કરવું હોય. હાર માનવી નહીં. નેવર ગીવ અપ.
હાર માનવી નહીં. નેવર ગીવ અપ. તો આ મેસેજ એ એકદમ પ્રોપર મેસેજ છે. તમે નોટબુકમાં એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટબુકમાં એને નોટ ડાઉન કરી લેજો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇન્સ્પિરેશન ડુ વી ગેટ ફ્રોમ પીપલ લાઈક માંજી? માંજી જેવા લોકો માટે આપણને શું પ્રેરણા મળે? તો એના વિશે જે આપણે અધૂરા વાક્ય હતા એ પૂરા કરીએ. વી શુડ નોટ લૂઝ હોપ ઇન ડિફિકલ્ટીઝ. મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાં આપણે આપણી આશા ગુમાવવાની નથી, આપણે આશા જીવંત રાખવાની છે. we should not lose hope in difficulties. જે ડિફિકલ્ટીઝ છે એમાં આપણે આપણી આશા ગુમાવી દેવાની નથી. ઇન્સ્ટેડ we should, એની જગ્યાએ, ઇન્સ્ટેડ નો મતલબ થાય એના બદલે, એની જગ્યાએ we should work hard with strong determination. આપણે ખૂબ ડિટર્મિનેશન થી, ખૂબ મહેનત થી, ખૂબ દ્રઢ નિશ્ચયથી, સ્ટ્રોંગ ડિટર્મિનેશન થી આપણે કામ કરવું જોઈએ. બરાબર? તો આ આપણો સેન્ટેન્સ આ રીતે આપણે ક્લિયર કરી શકીએ. નાવ હવે જે પ્રોબ્લેમ આપણે ફેસ કરવાની હતી મિનિમમ સપોર્ટ થી, એ પહેલી પ્રોબ્લેમ છે કે ક્રોસિંગ અ રિવર. તો વી વુડ લુક ફોર અ સેફ શેડો પોઇન્ટ્સ ઓર અ બ્રિજ નિયર બાય. કોઈ શેડો પોઇન્ટ્સ હોય, સેફ શેલો પોઇન્ટ્સ હોય કે બ્રિજ હોય નિયર બાય, આજુબાજુ નજીક, તો એના વિશે જોવાનું છે કે થોડા આજુબાજુ દૂર નદી ક્રોસ કરવાની છે તો બ્રિજ છે કે નહીં, થોડું ઘણું આમ દેખાતું હોય આગળ જઈ પાછળ જઈને જોઈ લેવાનું, પછી નદી ક્રોસ કરવાની મળી જાય તો સારું. ઇફ નોટ અવેલેબલ, જો એવો બ્રિજ કે કોઈ વસ્તુ ના હોય તો આઈ વુડ યુઝ સ્ટ્રોંગ સ્ટીક ફોર બેલેન્સ. બેલેન્સ માટે એક સ્ટ્રોંગ સ્ટીક લેવાની છે, લાકડું લેવાનું છે મોટું, બરાબર, બેલેન્સિંગ થઈ શકે તે માટે. એન્ડ ક્રોસ સ્લોલી, અને ધીમે ધીમે એને તમારે નદી એનાથી ધીમે ધીમે ક્રોસ કરવાની છે. મેક અ રાફ્ટ ફ્રોમ નિયર બાય મટીરિયલ્સ. તમે રાફ્ટ પણ બનાવી શકો મટીરિયલ થી. આજુબાજુ જો કોઈ મટીરિયલ મળી જાય તો, નદી ઊંડી હોય એવું લાગે તો રાફ્ટ પણ લઈ લેવાના. જો ઊંડી ના હોય તો લાકડું તો સપોર્ટ માટે લેવાનું જ, કારણ કે પાણીનો પ્રવાહ ઘણો હોઈ શકે એટલા માટે. ને કોઈ રાફ્ટ બનાવી લો આજુબાજુનું કોઈ મટીરિયલ માંથી, બરાબર. જેવી રીતે તમે કદાચ મૂવીમાં કે પછી ડિસ્કવરીની ચેનલ્સ પર પેલા વિડીયો જોયા હશે કે કેવી રીતના નાવડી કે એવું કંઈક રાફ્ટ બનાવી શકાય, એવું કંઈક બનાવીને ક્રોસ કરવાનો પ્રયત્ન કરો. મૂર્ખામી ભરી કામ કરવાનું નહીં. સેકન્ડ, કેરિંગ યોર હેવી ફ્રેન્ડ ટુ હોસ્પિટલ. હેવી ફ્રેન્ડને હોસ્પિટલ લઈ જવાનું છે. આઈ વુડ યુઝ સ્ટ્રેચર. સ્ટ્રેચર આજુબાજુથી કોઈ જગ્યાએ મળી જાય. સ્ટ્રેચર મળવાના ચાન્સીસ ઓછા છે, પણ મળી જાય તો જોઈ લેવાનું. મેડ ફ્રોમ સ્ટ્રોંગ સ્ટીક. સ્ટ્રોંગ સ્ટીક થી બનેલું હોય, બરાબર, કે લાકડાથી બનેલું હોય તો સ્ટ્રોંગ હોવું જોઈએ સ્ટ્રેચર. ક્લોથ્સ ઓર કપડું પણ એમાં તમે ઉપયોગ કરી શકો. એની કાટ, જો કોઈ કાટ હોય, કોઈ કાટ એટલે આપણે શું કહી શકીએ, જે લારી હોય એવી, જેનાથી એના પર બેસાડીને આપણે એને લઈ જઈ શકીએ. કેમ કે બહુ વજન છે, એને ઉચકીને તો લઈ નહીં જઈ શકાય. એને કોઈ કાટની અંદર નાખીને આપણે લઈ જઈ શકીએ. તો કાટ મળે એના વિશે જોવાનું. આઈ કુડ ફાઇન્ડ. આઈ વુડ સ્ટે કામ. આઈ વુડ સ્ટે કામ. એકદમ શાંત રહેવાનું. કામ એટલે શાંત રહેવું. કામનો મતલબ શું થાય? શાંત રહેવું. એકદમ શાંત રહેવાનું. એન્ડ યુઝ શોર્ટ બ્રેક ટુ મેનેજ ધ વેટ્સ. એનો વેટ મેનેજ કરવા માટે તમે ધીમા ધીમા થોડા બ્રેક્સ પણ લઈ શકો ને પછી તમે એને એની ઉપર કાટ પર ચડાવવાનું ને એને આગળ લઈ જવાનું. ચાલો, નેક્સ્ટ. સ્ટેઇંગ ફોર અ વન રેની નાઇટ ઇન ધ ફોરેસ્ટ. તમારું ફેવરેટ. એક રાત્રિ જંગલમાં રહેવાનું છે જ્યાં વરસાદ પડતો હોય આખી રાત્રે, ત્યાં સુધી તમારે રહેવાનું છે, એક દિવસ સુધી. I would find a dry, સૂકી જગ્યા આપણે શોધવાની છે. raised spot. raised spot એટલે થોડો ઊંચો સ્પોટ હોય જ્યાં પાણી ન ભરાઈ જાય એવી પરિસ્થિતિ હોય તેવા raised spot ઉપર જવાનું. under thick trees. જે ટ્રીઝ હોય એને ઉપરની જે કેનોપી હોય એ જાડી હોવી જોઈએ જેથી વરસાદ તમને ઓછો લાગી શકે. યુઝ લીવ્સ. પત્તાનો ઉપયોગ કરી શકો, બ્રાન્ચીસનો ઉપયોગ કરી શકો ટુ બિલ્ડ અ શેલ્ટર. શેલ્ટર પણ બનાવી શકો રહેવા માટે. એન્ડ સ્ટે ક્લોઝ ટુ અ ફાયર. ફાયરની
નજીક રહેવાનું, ફાયર તમે સળગાવી શકો તો ફાયરની થોડું નજીક રહેવાનું, ઓર અ ફ્લેશ લાઇટ ફોર અ વોર્મથ એન્ડ સેફટી કે ગરમાટા માટે તમારે ફાયરની નજીક રહેવાનું છે, બરાબર. ફ્લેશ લાઇટ હોય તો એના નજીક રહેવાનું છે, વોર્મથ માટે ને સેફટી માટે. વરસાદથી, ઠંડીથી, ન્યુમોનિયા થઈને પણ મૃત્યુ થઈ શકે, બરાબર. એટલે આપણે બીજા ઘણા રીઝન છે, એટલે આપણે સેફટી મેજર પહેલા જોવાનું. લાસ્ટ છે ક્રિએટિંગ સપોર્ટ ફોર અ વેરી પુઅર સ્ટુડન્ટ. ઘણો પુઅર સ્ટુડન્ટ છે, એના માટે આપણે સપોર્ટ ક્રિએટ કરવાનો છે. આઈ વુડ ડોનેટ માય ઓલ્ડ બુક્સ. તમે પોતાના જૂના બુક્સ આપી શકો. ટોક ટુ ટીચર્સને વાત કરી શકો. એન્ડ ફ્રેન્ડ્સ ફોર હેલ્પ. ફ્રેન્ડ્સને પણ પૂછી શકો કે મદદ કરે. સ્ટાર્ટ અ સ્મોલ ફંડ. થોડો નાનો ફંડ તમે ભેગો કરી શકો. or connect the student with local NGO or school welfare programs. કે સ્કૂલ વેલફેર પ્રોગ્રામ ચાલતા હોય ઘણી જગ્યાએ, બરાબર. અથવા તો કોઈ NGO હોય કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કોઈ એવી સંસ્થા હોય તો એને પણ તમે કનેક્ટ કરી શકો છો, એમનો પણ ઉપયોગ કરી શકો છો કે એને ત્યાં મોકલી દો તો એને જે કંઈ પણ પુઅર છે બિચારો, તો એને ગરીબ છે તો એને જે કંઈ પણ સહાય મળે એને ત્યાંથી સહાય મળી શકે, બરાબર. તો અહીંયા આજે આપણે આ વિડીયોમાં પ્રી ટાસ્ક વિશે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં યુનિટ 1 ના રીડ વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો અને આપણી આ ચેનલ વિશે તમારા મિત્રોને પણ જરૂરથી જણાવજો કે ધોરણ 10 ના ક્લાસ ચાલુ થઈ ગયા છે. બધા જ વર્ગો અહીંયા ઓનલાઈન તમને જોવા મળશે.